તારીખ 27 જુલાઈ 2026 ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં ભુજ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણીને જીતવાના લક્ષ્ય સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી। મુખ્ય મુદ્દાઓ: સંગઠન મજબૂતી અને શિસ્ત, શહેરોમાં વોર્ડ પ્રમુખો, બૂથ જનમિત્ર તથા ગામડાઓમાં ગ્રામ સમિતિઓ અને બૂથ કમિટીઓની રચના કરવા આદેશ અપાયો। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કે શિસ્ત ભંગ કરનાર સામે ત્વરિત હાકલપટ્ટી કરવાની ચેતવણી આપવામાં આવી। જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન અને અભિવાદન કરાયું। મહત્વના ઠરાવો કરવામાં આવ્યા જેવા કે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ખેડૂતોને વીજળી અને પૂરતું વળતર અપાવવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા, શિક્ષણ અને આરોગ્યની ખાલી જગ્યાઓ ભરવા, મોંઘવારી નિયંત્રણમાં લાવવા તથા ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરવા સહિતના 11 મહત્વના લોકહિતના ઠરાવો સર્વાનુમતે પસાર કરવા માટે ચર્ચા કરવામાં આવી। આજે કચ્છ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર કચ્છમાંથી આગેવાનો, અમારા ઉમેદવારશ્રીઓ અને હોદ્દેદારો તમામ આવ્યા હતા। મોટી સંખ્યામાં આપણે સૌ જોઈ રહ્યા છો કે હોલ પણ નાનો પડ્યો છે આજે, અને ખાસ કરીને જે અમારા મુદ્દા હતા, આજે અમે 13 જેટલા ઠરાવો રજૂ કર્યા છે, જેમાં શિક્ષણનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય, વીજ લાઈનોનો હોય, ભ્રષ્ટાચારનો મુદ્દો હોય, ખનીજનો મુદ્દો હોય, આમાં વિવિધ મુદ્દાઓ લઈને આજે અમે ઠરાવ આ સભામાં પસાર કરીને સરકાર સમક્ષ આવનારા દિવસોમાં આના માટેની રજૂઆતો કરશું, લડાઈ લડીશું, અને ખાસ કરીને આવનારી વિધાનસભાની ચૂંટણીઓ 2027ની જ્યારે આવી રહી છે ત્યારે બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત બને અને તાલુકા સમિતિઓ છે, જિલ્લા સમિતિઓ છે, એમની જે હોદ્દેદારો છે એને પણ અમે વિવિધ જવાબદારીઓ પણ સોંપવાના છે। અને ખાસ કરીને જે લોકો ક્યાંક કામમાં નિષ્ક્રિય હશે એવા લોકોને પણ અમે જાણ કરી છે કે પક્ષ માટે જ્યારે જવાબદારી કે હોદ્દો લીધો હોય ત્યારે બધાએ કામ કરવાની જવાબદારી ફરજ છે, અને આવા લોકો હશે તો આવા જે સંગઠનમાં ક્યાંય પણ કોઈ ફરિયાદ કરતા માની લો કે ક્યાંય ને ક્યાંય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હશે તો એવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનું પણ અમે આજની સભામાં નક્કી કર્યું છે। અને વિવિધ અમારા જે ઉમેદવારો હતા એનું આજે અમે સન્માન કાર્યક્રમ રાખ્યો છે। ખાસ કરીને અત્યારે જ્યારે વરસાદ સારી વાત છે કે શરૂઆત થઈ છે, પણ હજી માત્ર 2 તાલુકાઓમાં રાપર અને ભચાઉમાં કંઈક સંતોષકારક વરસાદ છે, બીજા તાલુકાઓમાં નથી। તો એના માટે પણ અમારે સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે પીવાના પાણીની તકલીફો છે, ઘાસચારાની તકલીફો છે, એના માટેની વ્યવસ્થા ગોઠવે અને ખાસ કરીને આ તાયફાઓ છે એ બંધ કરી અને લોકો ઉપયોગી કામ થાય। શિક્ષણમાં પણ આપણે જોઈએ છીએ કે આપણા જિલ્લાની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, 50%થી વધારે જગ્યાઓ ખાલી છે, આરોગ્યની પણ પરિસ્થિતિ એવી જ છે। તો આ સરકારમાં જે લોકોના કામ થવા જોઈએ થતા નથી, ભ્રષ્ટાચાર ખૂબ માજા મૂકે છે। ખાસ કરીને ખનીજનો મુદ્દો હતો કે ખનીજના તમે વેરપારો દંડ કરો છો પણ એની વસૂલાત કેટલી કરી, આ મુદ્દા ઉપર પણ અમે ખનીજ વિભાગ પાસેથી આમ તો આરટીઆઈ હેઠળ અમે માહિતી માંગી છે, પણ આવનારા દિવસોમાં કદાચ લડાઈ પર લડવી પડે કે જાહેરાતો થાય છે દંડની પણ એની વસૂલાત ક્યાંક ને ક્યાંક થતી નથી। તો બેફામ અત્યારે તમામ રીતે ભ્રષ્ટાચાર હોય, ખનીજનો મામલો હોય કે કોઈ પણ ખાતામાં કે વિભાગમાં જાઓ, આમ આદમીનું કોઈ કામ થતું નથી, માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનું કામ થાય છે। બીજી વીજ લાઈનોના જે પ્રશ્નો હતા એની પણ આજે ચર્ચા થઈ છે, અને આવનારા દિવસોમાં તમામ એક થઈ અને લડાઈ લડી અને 2027માં ગુજરાતની ગાદી ઉપર ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બને એના માટે બધાએ કામી લાગી જવા માટે આજે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું। આજે આપ સૌ જોવો છો કે સમગ્ર જિલ્લામાંથી અમારું સિનિયર આગેવાનો તમામ અહીંયા ઉપસ્થિત છે, હોદ્દેદારો ઉપસ્થિત છે, અને આવનારા દિવસોમાં અમે લડાઈ લડવા જઈ રહ્યા છીએ।